વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો છે ને અમારે આવ્યો છે દુનિયાનો પવન. કેટલો પવન આવ્યો છે કે ઝાડવા અમારા છે ને બધાય બાળી દીધા છે. લીલા સમ ઝાડવા હતા ને એ બધાય ઝાડવા છે ને પીળા કરી નાખ્યા છે. તો હું તમને છે ને દેખાડી. ખાસ કરીને તમે આજના વિડીયોમાં બનાવી રહેજો, તમને બધા મજા આવશે અને જોવાની છે ને આમ મજા જ આવ્યા કરશે. એટલે છે ને ખાસ કરીને બનાવી રહેજો. અને શું કહેવાય કે આજનો વિડીયો ગમે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈને આવો વાત છે કે નહીં એમ, પણ એ પહેલાં હું તમને દેખાડું કે મારે કેટલો બધો પવન આવ્યો છે ને કેવા મારા ઝાડવા કરી નાખ્યા છે. ફેમિલી આ ડાળખામાં જુઓ બધે આ સમરખડીમાં છે ને બધા કોળી ગયેલા હતા એટલે મહિકા, પણ અત્યારે જુઓ તમે જોઈ શકતા છો બધા હાવ ઠરડા કરી નાખ્યા છે. એ છે ને પવનના કારણે છે ને બધું બળી ગયું. બોલો આવી રીતના બધા ઝાડવા અમારા બળી ગયા. અને આ નાના નાના સમરૂખ છે ને તો આયાથી જો આમ છે ને ઝીણા ઝીણા છે ને તાજી કાળા થઈ જાય ને પછી ના વચ્ચે ને ફરી જાય, બધું એવું બધું થાય. એટલે સમરૂખ તો અત્યારે દુનિયાના આવેલા છે, પણ આ સમરૂખ અત્યારે છે ને મારે કાંઈ કામના છે નહીં, કેમ કે એ બધું ખરી જાય પવનનું. એટલે હજી આપણે આગળ જઈએ ને તો આમ જો કાતરી બધું કાતરી માટે હજી કેટલા મોર હતા, બીજો ફાલ આવેલો હતો, અહીંયા તે બધું હાવ ખેરી નાખ્યું. અને જો પવન તમે જોઈ શકતા છો કેટલો પવન છે, જોરદાર પવન છે. હેઠે ઉભું રહેવામાં બીક લાગે એટલો પવન છે. બોલો પછી આપણે આંખા જઈએ તો આમ તો તમે જોઈ શકતા છો આમ જો આ બધું છે ને અમારું ઝાડવું ઊંધું હાવ બાળી જ નાખ્યું પવને. બોલો આ મરસી કેવી લીલી સમ હતી એને બદલે આમ તો જો આમ કેવું કરી નાખ્યું હાવ મરસી માન બધે. પછી ના જઈએ અમે છે ને અમારો ખરાકનો વેલો એક છે ને ત્યાં જઈએ તો નાઈથી તમને દેખાડી દો. ખરાકનો વેલો કેવો લીલો સમ હતો, ત્યાંથી જો હાવ બાળી નાખ્યો. પાંદડા જોવા આમ બળી ગયા, પવનના લીધેથી ને પાંદડા બળી ગયા. જુઓ તમે જોઈ શકતા છો એટલો પવન તો હજી અત્યારે છે. જુઓ નાની ડાળખી તૂટી ગઈ, કાતરીની ડાળખી તૂટી ગઈ. ઓ માય ગોડ, જાવ ઘરે રહો. તો કેમ થાય? ઓ ભાઈ આમ પકડ તમે જોઈ શકતા છો આંબાના પાંદડાથી જુઓ કેટલા બાળી દીધેલા છે. હા યા. અને ફેમિલી આ હેરડીથી જવો તમે પપુડા થઈ જાય, હાવ ફૂકાઈ જ જાય એમ કહેતા હોય. તો હવે આ કદાચ હવે થાય નહીં, કેમ કે આને પવન લાગી ગયેલો છે. અને પછી સાદી હેરડી નથી, કાળી હેરડી છે ને એટલે. અને આવી રીતના નાળિયેરીને પાંદડા ફૂકાય છે. બોલો. અને હજી આગળ તમને બતાવું, વિશ્વાસ નહીં આવે તમને ખરેખર. આમ જુઓ આ બે પાંદડા નાળિયેરી લીલી છે, તમને એમ થાય કે નાળિયેરી વીજાતી તે ફૂકાણી એમ. બે પાંદડાની આ બધા લીલા છે આમ જુઓ, પણ આ ખાલી બે પાંદડા બેળા. એના કારણે બેળા કે દરિયાનો ખાર આવ્યો અને પવન આવ્યો એટલો ફાસ્ટ, એના લીધે બળી જાય. પછી આંબાના પાંદડા લાલ થઈ જાય, કારણ આંબાના પાંદડા તો જાડા હોય ને. આમ જુઓ આંબાના પાંદડા તો કઈ જાડા હોય ને, જાડા એ તો ન બળે ને, પણ એ લાલ થઈ જાય ને એ બળવાની ફૂલ તૈયારીમાં. બાકી રીગોના પાંદડા તો અમુક તો ડાળખા આમ જુઓ ને કઈ મજાક ચડું. આમ જુઓ નીચે જો નીચે ગાઈસ અહીંયા ઓથારો છે. ઓથારો એટલે કે અહીંયા પવન નથી લાગતો આ વાડના કારણે. આ વાડ છે અહીંયા ઓથારો. આમ જુઓ માથે અને પવન કેવો તકે આમ ઓથા કરી લે. હા આમ જુઓ તમે. પેલી આંબામાં કેરી આવી છે, બારે મચ્યું કેરી આવી છે, એનું તમારે નુકસાન થઈ ગયું છે. તો એમાંથી કેટલી કેરી અત્યારે બચી છે ને હું તમને દેખાડું. કિસના આપશે આગળ સડવા દે. જોઈ શકતા છો ખાલી 10 કેરી બચી છે, નકર 5 કેરી આવેલી હતી, એમાંથી 2 કેરી છે અત્યારે. બીજી 3 કેરી છે ને પવનના લીધેથી ખરી ગઈ ને બળી ગઈ, એવું બધું થઈ ગયું. હવે આ 2 કેરી બચી જાય ને તો સારું. બસી જાય લગભગ ગાઈસ. કેમ લાગે? પછી કઈ નક્કી નહીં. મોર પાછા નીકળ્યા છે, પણ આમ જુઓ પવનના લીધેથી નિયતિ બળી ન જાય ને તો સારું. અહીંયા એમ તો હશે આવ્યા છે તો. પણ શું કહેવાય ખબર, આમાં બધેલી ખરી ગયું. જુઓ ખરી ગયું કે એ તકલીફ થોડીક પડી. પવનના લીધેથી જો આવા બટાકાના ઝાડવા હોય ને નિયતિ પટપટ તરત ભાંગી જાય. ઓકે. આ પવનના લીધેથી ભાંગી ગયેલો છે. હા આપણે આગળ જઈએ, આગળ બીજા આંબે જોઈએ તો બધા ઝાડવા છે ને આવી રીતના પાડી જ નાખેલા છે. હા હાલો જોઈ. આ આંબાને છે ને આંબાને પવન લાગેલો છે એટલે જો આ પવન લાગે કે એટલે આવું થઈ જાય એમેથી. અને આમ જો ડાળખા ફૂકાઈ જાય, પાંદડા બધા ખરી જાય અને પવન લાગે એટલે ડાળખા ફૂકાઈ જાય. આ આંબોથી એવો થઈ જાય ને જેમ થઈ ગયો. પછી આને તો કદાચ ને હરીગવાનો ને એનો પવન છે એટલે થોડોક લીલો છે હજી, થોડોક અહીંયા માથે જુઓ ને આને તો અહીંયા તો પીળો થઈ ગયો. હજી કાતરી તમને દેખાડી દો માથે. આમ જુઓ કાતરીને પાંદડા ખરી જાય ને થઈ જાય ડાળખા. હજી આગળ જાય તો આગળ તો આમ હરીગો તો જવો આમ ઓહો હાવ ડાળખા. આમ તો પાંદડું જ નહીં હાવ કા
કેવું થઈ જમ જોવો ગાઈસ. બાકી આ એક જો બારે મેં આંબો છે આની અત્યારે હજી કેરી બેરી કઈ આવ્યો નથી આંબો લીલો છે પણ આમ જો પવનના લીધે થી અંદરથી કેવું થઈ જાય જો આવું થઈ જાય આવું આંબો થઈ જાય આ પવન નડી જાય ને એટલે પવન લીધે છે ને આવું કંઈક તકલીફ થઈ જાય પણ કાંઈ વાંધો નહીં જોઈએ અને વરસાદ આવે ને તો સારું એમ હે હવે વરસાદ આવી જાય કે તો આ બધું બસી જાય એમ એવું છે તો નકર આમનું પવન ઉઠે ને તો સમજો હાવ ખતમ થઈ જાય ખતમ ખતમ વરસાદ આવશે તેને ત્યાં હરિગન હિંગુ જોવો ગાઈસ તમે ખાલી હરિગન હિંગુ જોવો હરિવન હિંગુ તે આવ્યું ઈયાથી વધારે છે ને બાકી ઉપલી તો જો ફૂલડા ને બોલડા ને બધું હાવ ખરી ગયેલું હા ઓ હાવ ડાળખા થઈ જતા માથે તો કાંઈ છે જ નહીં જમાવટ માથે અધર જતા મતલબમાં કાંઈ રોજ નથી એવું છે બાકી અમારે કેવલભાઈ 80 અહીંયા પૂગી જાય કાંતરીના કાંટા નહીં વેગે અને એક કાંતરી ગાઈસ ઓલી છે મોટી એમાં તમને અનેક વખત આપણે કાંતરા દેખાડ્યા ઓલી બે ચેનલમાં અને આ કાંતરી એક નાની છે તો આને પર કાંતરા આવવા જોઈએ મારા અંદાજ પ્રમાણે અહીંયા છે હરિગન હિંગુ આપણી ઓલે મળે છે જેને જોત્યો ને ખાવા લીધો તો છે ભરેલું એટલે તોડી દેવું મફતમાં કા બાકી આમ જો તમે બધે જોઈ શકતા છે બધે છે ને બધે બધે આ જો આ સાઈડ બળી ગયેલા આ છે ને ખાટી કાંતરી હે ગાઈસ તો આ બળી જાય જો પીળી પડી ગઈ અને અહીંયા આમ જો જાંબુડો છે આ જાંબુડો બમડો બધું સોલાઈ ગયું અહીંયા છે ને ખલેલા હે તો આ ખલેલી કહેવાય એ જરી ગઈ છે જો એમાંય કાંઈ જમાવટ થોડો છે ખલેલીમાં કાંઈ જમાવટ નહીં આમ સમજુ હાવ બગીચો હાથોના નો પણ કાંઈ કામનો નહીં ને એની જેમ પછી ત્યારે એમ થાય કે આમ કેટલું પાણી પાઈ ઉઝારીને આપણે મોટું કર્યું લીલું સમ કર્યું ને અત્યારે પવન બેદી ઉડે ને તો સમજો એમ ખને ખાચ્યા કરી અને આ એક કાતરી છે ત્રીજી તો આને કદાચ અંદાજ પ્રમાણે ઓલું આવી જાય હું કાતરા એટલે કે પોર ઓળની અને પાછા આપણે જાય એમને પાછા જવા દઈએ રિટીનમાં ધીમે ધીમે આમ જો ગાઈસ કેટલો પવન લાગે ધરાકનો પેલો પોરનો છે હજી એવડો જ છો બળતો જ જાય કેમ કે પવન લાગે કે એટલે રહી નહીં અને એટલે ઝાડવા અંદર ઉજરાય એમ અમારું મન જાણે અને માતા એની થોડી ખંદાઈને દયા પાણી સારું છે આ ઘડે કાસું થોડું ખાવા સડવા તો જો શાક સડે છે આ રોહો લઈને બેસી જાય ખાવા પાલટી કરવા વાળા આવું જ હોય હે બોલો કેટલી મજા આવે પાલટી વાળા અંદર ન ખાય વાળો ને બહાર ખાવા આવે તો હવે હાય હવે બસ બાકી તો શું આવી છે અમારે રીંગણી છે પણ રીંગણે પવનના લીધે આમ જો રીંગણીના પાંદડા તમને દેખાડી દો ગાઈસ એને છે ને આમ પાણી પાઈ દુનિયાનું કાયમ એક બે વખત નામીએ એક ડોલ એક થળીએ પણ આમ જો હાવ જૂની ભાઠા એટલે કે હાવ મેલી ગોદડા મેલા ગેદડા એટલો પૈણો ઉડીને આવીને ચડી ગયેલો છે અચ્છા એમ છે એટલો પૈણો આવેલો છે ઉડીને બોલો પછી આમ જો અમારા તુંબડા મેકલાવ બે છે ને બિયારણ કરવા આપણે રાખેલા છે હા બાકી સોમાહે ઈ બિયારણ આપણે સોંપવાનું છે એવું છે હા સરસ હાલો તો હવે આપણે આ વિડીયો આજનો આવી રીતનો રાખ્યો બસ જો આજનો વિડીયો જો આપણે આવી રીતનો કંઈક હતો અમારે તો જો આવી રીતનો પવન છે તમારે કોકને પવન કેટલો છે ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો અને તમારે તે અમારી ઘોડે આવા છે કે ઝાડવા બળી જાય કે અહીંયા કોમેન્ટ કરીને કહી દેજો અને વરસાદ છે કે નહીં કોઈને અહીંયાથી કોમેન્ટ કરીને કહી દેજો અને વરસાદ આવશે કે નહીં આવે અહીંયાથી કોમેન્ટ કરીને કહી દેજો તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા વિડીયોમાં બાય બાય